હલો અને કેમ છો બાળકો? સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ એડઅપ વિથ નીલમાં, જે આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી 5 થી 9 સુધીની સ્કોલરશિપની પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. આપણે સંખ્યાઓના પ્રકરણમાં હતા અને આજે તે ચેપ્ટરને તેના અંત તરફ લઈ જઈશું અને ચેપ્ટર પૂર્ણ થયા બાદ યુટ્યુબ પર મૂકેલ ચારેય વિડીયો જોયા બાદ આપને સંખ્યાના પ્રકરણમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં પડે. તો ચાલો આજે આપણે સંખ્યાઓના પ્રકરણના અંકના ઉપયોગથી સંખ્યાઓ બનાવવાનું શીખ્યું. સાથે જ તેમાં અન્ય નાના મોટા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે અને તેની ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો આપણો પ્રકરણ. તેની પહેલા જો આપને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, ભવિષ્યમાં આવતા તમામ વિડીયોની માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ આજે આપણું આજનું ચેપ્ટર, જેમાં પહેલા આપણે જોશું તો આજે આપણે સૌથી પહેલા જોશું નાની મોટી સંખ્યાઓ વિશે. શું જોશું તો કે ભાઈ નાની મોટી સંખ્યાઓ વિશે. બરોબર, એના માટે આપણે એક કોષ્ટક દોરશું. બરોબર, કોષ્ટકમાં તમામ પ્રકારની માહિતી આવી જશે, જેથી કરીને તમને યાદ રાખવું સહેલું પડશે અને આગળ જતા કામ પણ આવશે. બરોબર, શું થશે તો કે ભાઈ પહેલા એક અંકી. બરોબર, એક અંકી તો કે ભાઈ મોટી સંખ્યા એક અંકી કઈ તો કે ભાઈ 9. બરોબર, અને નાની સંખ્યા કઈ તો કે ભાઈ નાની સંખ્યા 1. બરોબર, હવે એક અંકી કુલ કેટલી સંખ્યા તો કે ભાઈ એક અંકી કુલ 9 સંખ્યા. તો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9. બરોબર, આપણે ગણી શકીએ. હવે મોટી અને નાની સંખ્યાનો સરવાળો શું તો કે ભાઈ મોટી નાની સંખ્યાનો સરવાળો શું થશે તો કે ભાઈ આપણે મોટી કઈ થશે 9 + 1 કરશું તો કેટલા આવશે 10 આવશે. એવી રીતના મોટી નાની સંખ્યાનો તફાવત, તો મોટી અને નાની સંખ્યાનો તફાવત શું આવશે તો કે ભાઈ 9 - 1 કરીએ તો કેટલા આવે તો કે ભાઈ 8 આવશે. બરોબર, એવી રીતના જ આપણે સ્કોલરશિપ એક્ઝામમાં અને હાલમાં તો સરકારી ભરતી એક્ઝામમાં પણ એ લોકો 6 થી 7 અંકી સુધી પૂછી શકે છે. અહીંયા આપણે 6 અંકી સુધી જોશું. બરોબર, હવે આપણે 2 અંકી જોઈએ તો કે ભાઈ 2 અંકી કેટલી તો કે ભાઈ સૌથી મોટી 2 અંકી કઈ થશે તો કે ભાઈ 99. સૌથી નાની કઈ થશે તો કે ભાઈ 10. કેટલી આવે તો કે ભાઈ 90. 10 થી 99 વચ્ચે કેટલી સંખ્યા આવે તો કે ભાઈ 10 થી 99 ની વચ્ચે 90 સંખ્યા આવે. બરોબર, સરવાળો કેટલો થશે તો કે ભાઈ સરવાળો આનો થશે 109. બાદબાકી કેટલી થશે તો કે ભાઈ બાદબાકી થશે આપણી 89. બરોબર, સરવાળો બાદબાકી જ કરતું જવાની છે. બરોબર, એના પછી તો કે ભાઈ 3 અંકી તો કે ભાઈ 3 અંકી કેટલી થશે તો કે ભાઈ 3 અંકી આપણે મોટામાં મોટી થશે 999 અને નાનામાં નાની થશે તો કે ભાઈ નાનામાં નાની 100 થશે. કુલ સંખ્યાઓ કેટલી આવશે તો કે ભાઈ કુલ સંખ્યા 900 આવશે. બરોબર, સરવાળો કેટલો થશે તો કે ભાઈ 1099 થશે નાની મોટી સંખ્યાનો. બરોબર, નાની મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે તો કે ભાઈ નાની મોટી સંખ્યાનો તફાવત 899 થશે. ચાલો, એના પછી 4 અંકી તો કે ભાઈ 4 અંકી કેટલી તો કે ભાઈ 4 અંકી મોટામાં મોટી થશે 9999 અને નાનામાં નાની તો કે ભાઈ નાનામાં નાની થશે આપણા માટે 1000. બરોબર, કુલ કેટલી સંખ્યા આવશે તો કે ભાઈ એની બંનેની વચ્ચે કુલ સંખ્યાઓ આવશે આપણી 9000. બરોબર, અને સરવાળો કેટલો થશે તો કે ભાઈ સરવાળો થશે 10999. બરોબર, અને બાદબાકી અથવા તફાવત કેટલો થશે 8999. બરોબર, હવે જોતા જતા હશો તો જો મોટી સંખ્યામાં એક એક 9 વધતો જાય છે, નાની સંખ્યામાં 0 વધતો જાય છે, કુલ સંખ્યાઓમાં તો કે ભાઈ 0 વધતો જાય છે. એવી રીતના મોટી સંખ્યામાં તો કે ભાઈ મોટી સંખ્યામાં 9 વધતો જાય છે, નાની સંખ્યામાં તો કે ભાઈ નાની સંખ્યા અને મોટી સંખ્યાના તફાવતમાં શું થાય છે 9 વધતો જાય છે, અને મોટી અને નાની સંખ્યાના સરવાળામાં પણ 9 વધતો જાય છે. બરોબર, હવે એવી રીતના આપણે 5 અંકી જોઈએ તો કે 5 અંકી કઈ થશે તો કે ભાઈ 99999. બરોબર, એવી રીતના નાનામાં નાની તો કે ભાઈ નાનામાં નાની થશે 10,000. કુલ સંખ્યાઓ કેટલી થશે તો કે ભાઈ કુલ સંખ્યાઓ 90,000 થશે. બરોબર, સરવાળો કેટલો થશે તો કે ભાઈ સરવાળો આપણો થશે 1,09,999. બરોબર, એવી રીતના તફાવત કેટલો થશે તો કે ભાઈ તફાવત 89,999 આપણો થશે. બરોબર, એવી રીતના 6 અંકી તો કે ભાઈ 6 અંકી થશે કેટલી તો કે ભાઈ 9,99,999 મોટામાં મોટી સંખ્યા થશે. બરોબર, નાનામાં નાની સંખ્યા તો કે ભાઈ નાનામાં નાની સંખ્યા આપણી થશે 1 લાખ. બરોબર, એવી રીતના કુલ સંખ્યાઓ કેટલી આવશે તો કે ભાઈ કુલ સંખ્યાઓ આપણી આવશે 9 લાખ. તો કે ભાઈ 1 લાખ થી 9,99,000
999 ની વચ્ચે કેટલી આવશે તો કે ભાઈ કુલ સંખ્યા 1 લાખ આવશે, 9 લાખ આવશે. એ બંનેનો સરવાળો કેટલો થશે તો કે ભાઈ સરવાળો આપણો થશે 10,99,999 અને બાદબાકી તો કે ભાઈ 8,99,999 થશે. બરોબર. હવે આમાંથી વિવિધ પ્રશ્નો પૂછાય છે. બરોબર. કેવી રીતના તો કે ભાઈ જોઈએ એ બરોબર. એની પહેલા કોષ્ટક તમારે પાકું કરી લેવાનું થશે. બરોબર. ચાલો તો આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછાય છે. બરોબર. તો પેલો તમને સીધો જ પ્રશ્ન પૂછાઈ જાય. કેવો તો ભાઈ 4 અંકી કુલ સંખ્યા કેટલી? શું આવે? 4 અંકી કુલ સંખ્યા કેટલી? ઓપ્શન એ આપેલો છે તમને તો કે ભાઈ ઓપ્શન એ તમને આપેલો છે 9000, ઓપ્શન બી આપેલો છે 9,999, ઓપ્શન સી આપેલ છે તો કે ભાઈ 900 અને ઓપ્શન ડી આપેલ છે 9090. બરોબર. તો કેટલી સંખ્યા થશે? તો આને દેખીતી રીતે આપણે આપણા કોષ્ટકમાંથી જોઈશું તો કે ભાઈ 4 અંકી કુલ સંખ્યા કેટલી? તો 4 અંકી કુલ સંખ્યા 9000 થશે. બરોબર. એટલે ઓપ્શન એ આપણો સાચો પડશે. પણ આના માટેનો સૂત્ર તમને સંખ્યા યાદ ન રહેતી હોય તો સૂત્ર શું થશે તો કે ભાઈ આના માટેનો સૂત્ર આપણો થશે 4 અંકી મોટામાં મોટી સંખ્યા માઇનસ 3 અંકી મોટામાં મોટી સંખ્યા. બરોબર. આ રીતના પણ તમે મેળવી શકશો. બરોબર. 4 અંકી મોટામાં મોટી સંખ્યા કઈ થશે તો કે ભાઈ 9,999 અને 3 અંકી તો કે ભાઈ 3 અંકી 999. કેટલો જવાબ આવશે? 9000 જવાબ આવશે. બરોબર. આ યાદ રહી જાય તો સારામાં સારું. ન યાદ રહી તો તમે આ સૂત્રનો મદદનો ઉપયોગ કરીને પણ કરી શકો છો. બરોબર. હવે આના પછી બીજો એક પ્રશ્ન તો કે ભાઈ કયો તો કે ભાઈ 4 અંકથી વધુ ન હોય. શું કીધું? 4 અંકથી વધુ ન હોય તેવી કુલ સંખ્યાઓ કેટલી? બરોબર. ઓપ્શન એ તમને આપેલ છે તો કે ભાઈ 9099, ઓપ્શન બી આપેલ છે 9990, ઓપ્શન સી આપેલ છે 9999, ઓપ્શન ડી આપેલ છે 9000. બરોબર. હવે અહીંયા ભૂલ ન કરતા કે ભાઈ 9000 4 અંકથી વધુ ન હોય. શું કીધું છે? 4 અંકથી વધુ. બરોબર. એટલે 1 અંકી પણ હોઈ શકે, 2 અંકી પણ હોઈ શકે, 3 અંકી પણ હોઈ શકે અને 4 અંકી પણ હોઈ શકે. એટલે કેટલી આવશે તો કે ભાઈ ઓપ્શન સી આપણો જવાબ આવે. બરોબર. એટલે કે 1 અંકી પણ આવે, 2 અંકી પણ આવે, 3 અંકી પણ આવશે અને 4 અંકી આવે. 4 અંકીથી ઉપર ન આવે પણ 4 અંકી સુધીની તો આવે તો એ કઈ થશે આપણી 9,999 સંખ્યા આવે. બરોબર. હવે એક પ્રશ્ન આ રીતનો કદાચ પૂછાઈ શકે. શું કહી તો કે ભાઈ 4 અંકો વાળી શું કીધું છે? 4 અંકો વાળી અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? બરોબર. શું કીધું તો કે ભાઈ 4 અંકની હોય અને અયુગ્મ હોય. શું કીધું? 4 અંક વાળી પણ હોય અને કેવી હોય? અયુગ્મ હોય. તો ઓપ્શન શું આપ્યું? કેટલા આપેલા છે તો કે ભાઈ 5000, ઓપ્શન બી તો કે ભાઈ 9000, ઓપ્શન સી તો કે ભાઈ 4500, ઓપ્શન ડી તો કે ભાઈ 5500. હવે તમે લોકો જોઈ ગયા હતા આના પહેલા આપણે જોયું તો એકી સંખ્યા અને બેકી સંખ્યા. બરોબર. એકી સંખ્યા અને બેકી સંખ્યા જેના અન્ય નામ ક્યાં છે તો કે ભાઈ એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય, બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય. બરોબર. આપણને એ વસ્તુ યાદ હોવી જોઈએ. અલગ અલગ નામથી આવી શકે. બરોબર. તો હવે અહીંયા શું કીધું? અયુગ્મ એટલે આપણને એકી સંખ્યા કીધી. હવે આપણે ખબર છે કે ભાઈ જેટલી સંખ્યાઓ આપણે આપેલી હોય બરોબર એની અડધી કરીએ તો અડધી આપણને યુગ્મ મળે અને અડધી આપણને અયુગ્મ મળે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 4 અંકની વધુમાં વધુ કેટલી સંખ્યા તો કે ભાઈ 4 અંકની વધુમાં વધુ 9000 સંખ્યા. બરોબર. અથવા તો 4 અંકની કુલ કેટલી સંખ્યા તો કે ભાઈ 4 અંકની કુલ 9000 સંખ્યા થાય. એને ભાંગા 2 કરીએ તો આપણો જવાબ શું આવે? 4500 આવે. બરોબર. એટલે ઓપ્શન સી આપણો સાચો પડે. બરોબર. એના પછી આપણે નવા ટોપિકમાં આગળ વધીએ. અંક કેટલી વાર આવે? બરોબર. આ મોસ્ટ ઓફ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ક્યારેક પૂછાય છે, ક્યારેક નથી પૂછાતો. બરોબર. એટલે આમાં તમને યાદ જ રાખવાનું છે. શું
તો કે ભાઈ 1 થી 100 માં શું 1 થી 100 માં 1 કેટલી વાર આવે તો કે ભાઈ 1 આપણે 21 વખત આવે. કેટલી વખત આવે? 1 21 વખત આવે. એવી રીતના શૂન્ય કેટલી વખત આવે તો કે ભાઈ શૂન્ય 11 વખત આવે. 1 કેટલી વખત આવશે? 21 વખત. શૂન્ય 11 વખત આવશે. અને 0 થી 0 નહીં પણ 2 થી 9 કેટલી વાર આવે તો કે ભાઈ 2 થી 9 20 વખત આવે. કેટલી વખત આવે? 20 વખત આવે. બરોબર, એ વસ્તુ તમારે જોઈ લેવાની થશે, યાદ જ કરવાની થશે. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થઈ શકશે નહીં. બરોબર, હવે આમાં તમને કેવા પ્રશ્ન આવશે? એક જ એક્ઝામ્પલ આપણે આનું જોશું તો કે ભાઈ 1 થી 110 સુધીમાં 0 અંક કેટલી વાર આવે? બરોબર, ઓપ્શન એ આપેલો છે 21 વાર, ઓપ્શન બી આપેલ છે 20 વાર, ઓપ્શન સી આપેલ છે 11 વાર અને ઓપ્શન ડી આપેલ છે 33 વાર. બરોબર, કેટલી વાર આવે આપણે જોઈએ તો કે ભાઈ 1 થી 100 ની વચ્ચે તો આપણને ખબર છે કેટલી વાર આવે. 1 થી 100 વચ્ચે તો કે ભાઈ 1 થી 100 વચ્ચે આપણે ખબર છે કેટલી વખત આવશે? 11 વખત આવશે. બરોબર, હવે એવી રીતના 101 થી 110 વચ્ચે તો કે ભાઈ 101 થી 10 ની વચ્ચે આપણને ખબર હોવી જોઈએ તો કે ભાઈ આપણે અહીંયા લખીએ શું થશે તો કે ભાઈ 101 માં આવે, 102 માં આવે, 103 માં આવે, 104 માં આવે, 105 માં આવે, 106 માં આવે, 107 માં આવે, 108 માં આવે, 109 માં આવે. એવી રીતના 110 માં આવે તો આ કેટલી વખત હોય? 1 2 3 4 5 6 7 8 9 અને 10 વખત હોય. તેને વત્તા કેટલા કરવા પડે? 10 કરવા પડે. તો આપણો જવાબ કેટલો આવશે? 21 વખત આપણો જવાબ સાચો પડે. બરોબર, હવે 1 થી 100 સુધીનું તમને ખબર હોય ને તો ગમે કેટલું તમને પૂછી શકે, તમને જવાબ આવડી જાય. બરોબર, હવે આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે તો કે ભાઈ શું છે તો કે ભાઈ 1 થી 30 સુધીમાં 3 અંક કેટલી વાર આવે? બરોબર, ગણશો તો 1 મિનિટમાં થઈ જશે. વિડીયોની સાથે સાથે તમે જવાબ આપી શકશો. ઓપ્શન એ છે 20 વાર, ઓપ્શન બી છે 21 વાર, ઓપ્શન સી છે 23 વાર અને ઓપ્શન ડી છે 24 વાર. બરોબર, આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. બરોબર, હવે આના પછીનો આપણે નવો ટોપિક આપણો લઈએ તો કે ભાઈ શું થશે આના પછીનો આપણો નવો ટોપિક તો કે ભાઈ એ ટોપિકમાં ખાસું કઈ છે નહીં, તે છતાં પણ પૂછાય છે એટલે આપણે લેશું. શું છે તો કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા. શું છે તો કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ સંખ્યા. બરોબર, હવે આપણે આનો મહત્તમ એટલે શું અને ન્યૂનતમ એટલે શું તો શું થશે તો કે ભાઈ મોટામાં મોટી સંખ્યા પૂછી હોય, મોટામાં મોટી સંખ્યાનો જવાબ દેવાનો હોય ત્યારે એ લોકોએ શું લખ્યું હોય છે? મહત્તમ લખ્યો હોય છે. અને નાનામાં નાની સંખ્યા માટે એ લોકો કયા શબ્દનો ઉપયોગ કરે છે તો કે ભાઈ ન્યૂનતમ શબ્દનો ઉપયોગ કરે છે. બરોબર, આમાં ખાસા એવા કઈ પ્રશ્ન પૂછાતા નથી. ચાલો મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો આપણે એક દાખલો જોઈ લઈએ. શું આવશે તો કે ભાઈ નીચે આપેલ સંખ્યામાંથી ન્યૂનતમ સંખ્યા કઈ? ઓપ્શન એ આપેલ છે 10 10 0 10, ઓપ્શન બી આપેલ છે 10 10 110, ઓપ્શન સી 110 10 10, ઓપ્શન ડી 100 10 અને 10. બરોબર, શું કરશું તો કે ભાઈ પહેલાને આપણે બધાને સ્થાન કિંમત નક્કી કરી લેશું. બરોબર, આ અહીંયા 100 ના સ્થાને આવી ગયા, 10,000 ના સ્થાને આવી ગયા. અહીંયા તો કે ભાઈ આ 100 ના સ્થાને, આ 10,000 ના સ્થાને, આ પણ 100 નો સ્થાન અને આ 10,000 નો સ્થાન. આ કયો થશે તો કે ભાઈ આ 100 નો સ્થાન અને આ 10,000 નો સ્થાન. બરોબર, શું થશે તો કે ભાઈ આ 10,10,010 છે. આ કેટલા છે તો કે ભાઈ 10,10,110 છે. આ કેટલા છે તો કે ભાઈ 11,01,010 છે. 11 લાખ આવી ગયા એટલે નહીં જવાબ આવશે આપણો ઓપ્શન સી તો આવી જ ન શકે. આ કેટલો આવ્યો તો કે ભાઈ 10,01,010 છે. બરોબર, હવે આ 10,01,010 છે, આ 10,10,110 છે એટલે 10,10,000 અહીંયા 1,000 આવી ગયું એટલે આ ઓપ્શન આપણો ન આવે. હવે આપણે જોઈએ તો કે ભાઈ 10,10,010 છે તો અહીંયા આપણે એક છે એટલે આ આપણને ન આવશે. બરોબર, આપણો ઓપ્શન કયો? ડી સાચો પડશે. બરોબર, ચાલો હવે એના પછીનો આપણે બીજો એક નાનો એવો ટોપિક જોઈ લઈએ તો કે ભાઈ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ.
ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, બરોબર. આમાં બે પ્રકારના પ્રશ્ન આવે છે, બરોબર. શું છે તો કે ભાઈ ચડતા ક્રમમાં તમને ખબર જ છે, તો એ છતાં હું લખી દઉં છું, આપણે ચર્ચા કરી લે. તો કે ભાઈ ચડતો ક્રમ એટલે શું થશે તો કે ભાઈ નાની સંખ્યાથી ક્રમશઃ મોટી સંખ્યા તરફ જવું, બરોબર. શું થશે? નાની સંખ્યાથી મોટી તરફ જવું તો શું થશે? 1 2 3 4 5 થી અનંત સુધી, બરોબર. અને ઉતરતા ક્રમમાં શું થશે તો કે ભાઈ મોટી સંખ્યાથી ક્રમશઃ નાની સંખ્યા તરફ જવું. શું આવી શકે તો કે ભાઈ 5 4 3 2 1 0 -1 -2 થી અનંત જશે. આમ પણ અનંત જશે, બરોબર. સમજાણું તો કે ભાઈ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, બરોબર. આનો આપણે એક પ્રશ્ન જોઈએ. શું આપેલું છે તો કે ભાઈ 19,205 12,059 10,259 અને 15,209 સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો, બરોબર. આના ઓપ્શન આપેલા છે આપણને અને 19,205. હવે શું કીધું? ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે શું થશે તો કે ભાઈ નાની થી ક્રમશઃ મોટી તરફ જવું, બરોબર. નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે ભાઈ નાનામાં નાની સંખ્યા આમાં 10,000 છે, એટલે 10,000 પહેલા આવે, એના પછી મોટી સંખ્યા ચડતા ક્રમમાં તો કે ભાઈ 12,000 આવે, એના પછી મોટી સંખ્યા તો કે ભાઈ 15,000 આવે ને એના પછી મોટી સંખ્યા એટલે 19,000 આવે. તો આપણે જોવું પડે તો કે ભાઈ 10 2 59 આમાં છે, બરોબર. એટલે આ 19,000 ન આવે, 10 2 59 અને આ નહીં આવશે, સી નહીં આવશે. આપણે બી અથવા ડી માંથી હોઈ શકે. શું છે તો કે ભાઈ એના પછીનો 12 0 59 બંનેમાં છે, એના પછી આમાં 19,000 છે, 19,000 ના 15,000 આવે, તો આપણો ઓપ્શન ડી કયો પડશે? સાચો પડશે. ઓપ્શન બી ખોટો પડશે, બરોબર. ચાલો એના પછી આપણે બીજો એક નાનો ટોપિક જોઈ લઈએ. બીજો નાના ટોપિક નું નામ શું છે તો કે ભાઈ પુરોગામી અને અનુગામી સંખ્યાઓ, બરોબર. પુરોગામી અને અનુગામી સંખ્યાઓ, બરોબર. એના આપણે પેલા આપણે જોશું પુરોગામી સંખ્યા, બરોબર. પુરોગામીમાં શું થશે તો કે ભાઈ આપેલ સંખ્યાને તરત જ પહેલાની સંખ્યા, બરોબર. તમને 5 આપેલા છે તો તરત પહેલાની કઈ થશે તો કે ભાઈ 4 થશે, બરોબર. એને આપણે શું કહીશું? પુરોગામી કહીશું. હવે આના અન્ય નામ યાદ રાખવાના છે જે ક્યારેક એક્ઝામમાં પરેશાન કરે છે, બરોબર. શું થશે તો કે ભાઈ પુરોગામી સંખ્યાને આપણે કહીશું પૂર્વવર્તી સંખ્યા. એના પછી તો કે પહેલાની સંખ્યા, એ તો તમે ઓળખી જશો, અને એના સિવાયનું પૂર્વવર્તી સંખ્યા, બરોબર. 3 નામ છે: પુરોગામી સંખ્યા, પૂર્વવર્તી સંખ્યા, પહેલાની સંખ્યા અને પૂર્વવર્તી સંખ્યા, બરોબર. જે આપેલું હોય એ તમારે નામ જાણવું પડે, બરોબર. હવે આ એક વસ્તુ તમારે અહીંયા યાદ રાખજો કે ભાઈ શું તો કે ભાઈ પુરોગામી સંખ્યા અથવા પૂર્વગામી સંખ્યા આપેલ સંખ્યા કરતા હંમેશા એક શું હોય છે તો કે ભાઈ નાની હોય છે અથવા તો ઓછી હોય છે. અહીંયા આપણે લખશું નાની હોય છે, બરોબર. એના પછીનો આપણો બીજું આપણે જોઈ લઈએ તો કે ભાઈ પુરોગામી સંખ્યાની પછી અનુગામી સંખ્યા વિશે આપણે જોઈ લઈએ. શું થશે અનુગામી સંખ્યા વિશે તો કે ભાઈ આપેલ સંખ્યા તરત જ પછીની સંખ્યા, બરોબર. આપણને 10,100 આપેલા છે તો આના પછીની તરત પછીની સંખ્યા કઈ થશે તો કે ભાઈ 10,101 થશે, બરોબર. તો તેને આપણે કઈ કહીશું તો કે ભાઈ અનુગામી
સંખ્યા, બરોબર. શું થશે? અનુગામી સંખ્યા અથવા પછીની સંખ્યા. હવે આના અન્ય નામ છે. હવે આના અન્ય નામ ક્યાં છે? તો કે ભાઈ પેલું આપણને જોઈ ગયા અનુગામી સંખ્યા, બીજી અનુવર્તી સંખ્યા, એના પછી પ્રતિવર્તી સંખ્યા અને એના પછી તો કે ભાઈ પછીની સંખ્યા, બરોબર. આ 3 નામ આના છે, 3 નામ આના છે, ત્રણેય યાદ રાખવા પડશે, બરોબર. હવે અહીંયા બીજી કઈ વસ્તુ યાદ રાખવાની થશે? તો કે ભાઈ અનુગામી સંખ્યા શું હશે? તો કે ભાઈ આપેલ સંખ્યા કરતા હંમેશા એક મોટી હોય છે, બરોબર. એક ઉમેરીને પણ તમને કીધું કે ભાઈ 100 ની અનુગામી સંખ્યા કઈ? તો 100 + 1 કરો એટલે 101 તમારી અનુગામી સંખ્યા થશે, બરોબર. હવે આનો એક પ્રશ્ન જોઈ લઈએ. શું આપેલો છે આનો એક પ્રશ્ન? કેવા પ્રકારના આવી શકે? તો કે ભાઈ 74,799 ની પાછળની સંખ્યા કઈ છે? ઓપ્શન એ તમને આપેલ છે 74, 88, 89. ઓપ્શન બી છે 74,0800. ઓપ્શન સી તો કે ભાઈ 74, 1800 અને ઓપ્શન ડી કેટલા? તો કે ભાઈ 74,00800, બરોબર. કેટલા આપેલા છે? તો કે ભાઈ 74,799 આપેલા છે, બરોબર. 74,000 નહીં પણ હા 74,799 આપેલા છે. તો આપણો જવાબ શું આવશે? આ ઓપ્શન બી આપણો જવાબ આવશે. 74,000 માં આપણે 74,799 માં ઉમેરશું એટલે કેટલા થશે? તો કે ભાઈ 74,800 થશે, બરોબર. એટલે આપણો ઓપ્શન થશે 74,800. આ પણ અહીંયા એક 0 વધારે લખાઈ ગયો છે ભૂલમાં, બરોબર. કયું આવશે? 74,800, બરોબર. એના પછી જો ગયા આપણે જે ટોપિક જોઈ ગયા એ ટોપિક ને આ ટોપિક ને ભેગું કરીને પણ એ લોકો પ્રશ્ન પૂછી શકે. તો કેવું હશે પ્રશ્ન? તો જો આવી રીતનું, તો કે ભાઈ 5 અંકી મોટામાં મોટી સંખ્યાની અનુગામી સંખ્યા કઈ મળે? ઓપ્શન એ તમને આપેલ છે તો કે ભાઈ 99,998. ઓપ્શન બી તો કે ભાઈ 99,998. ઓપ્શન સી તો કે ભાઈ 99,999 અને ઓપ્શન ડી તમને આપેલ છે 1,00,000, બરોબર. હવે શું કીધું? તો કે ભાઈ અનુગામી સંખ્યા આપણને કીધી છે, બરોબર. અનુગામી સંખ્યા એટલે શું થશે? તો કે ભાઈ પછીની સંખ્યા. હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થશે? તો કે ભાઈ 99,999 થાય. એમાં એક ઉમેરો એટલે કેટલો આવે? 1,00,000 આપણો જવાબ આવે, બરોબર. આવી રીતના પણ ભેગા કરીને પ્રશ્ન પૂછી શકે. અંકના ઉપયોગથી સંખ્યા બનાવવી, બરોબર. હવે આમાંનો આપણો પહેલો ટોપિક કયો છે? તો કે આમાંનો કે ભાઈ શું આપણો ટોપિક? આપણે અંકના ઉપયોગથી સંખ્યા બનાવવી. હવે આમાં તમને થોડીક વસ્તુ યાદ રાખવાની થશે, બરોબર. જો આપેલ અંક પૈકી મોટો અંક પ્રથમ લખીને બાકીના અંકો તેની જમણી બાજુ ઉતરતા ક્રમમાં લખવાથી તૈયાર થતી સંખ્યા અથવા મળતી સંખ્યા મોટામાં મોટી હોય. શું કીધું છે? જો આપેલ અંક પૈકી મોટા અંકને પ્રથમ લખીને બાકીના અંકોને ઉતરતા ક્રમમાં લખવાથી તૈયાર થતી સંખ્યા કેવી થશે? મોટામાં મોટી થશે, બરોબર. કેવી થશે? તો કે ભાઈ મોટામાં મોટી સંખ્યા થશે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. તો કે ભાઈ એક અહીંયા હું લખું શું? તો કે ભાઈ 7, 8, 3, 4 અને 0 અંકોનો ઉપયોગ કરી 5 અંકી
મોટામાં મોટી સંખ્યા કઈ છે? બરોબર, શું આપેલો છે? ઓપ્શન એ તમને આપેલો છે તો કે ભાઈ 8 7 4 3 0. ઓપ્શન બી તો કે ભાઈ 8 7 3 4 0. ઓપ્શન ડી આપેલ છે, ઓપ્શન સી આપેલ છે 8 7 4 3 0 અને ઓપ્શન ડી એ તમને આપેલ છે તો કે ભાઈ 8 7 4 0 3. બરોબર, તો શું કીધું છે તો કે ભાઈ 5 અંકી મોટામાં મોટી સંખ્યા કીધી છે અને અંક આપણને આપેલા છે તો કે ભાઈ અંક છે 7 8 3 4 અને 0. આપણે શું કરશું તો કે ભાઈ મોટા અંકને પહેલા, મોટા અંકને પ્રથમ. તો કયો મળશે તો કે ભાઈ 8 મળશે, તો 8 ને હું પહેલા લખી નાખું. એના પછી શું કરવાના તો કે ભાઈ બાકીના અંકોને ઉતરતા ક્રમમાં લખવા, બાકીના અંકોને ઉતરતા ક્રમમાં લખવા. શું થશે તો કે ભાઈ 7 8 પછી શું આવે? 7 આવે. 7 પછી શું આવે તો કે ભાઈ 4 આવે. 4 પછી શું આવે? 3 આવે. 3 પછી શું આવે? 0 આવે. તો આપણો જવાબ શું થશે? 87,430 આપણો જવાબ બને. તો આપણો જવાબ શું થશે? 87,430. બરોબર, ઓપ્શન એ આપણો સાચો પડે. બરોબર, ચાલો એના પછી આપણે બીજું જોઈએ તો કે ભાઈ બીજું શું જોશું? જો આપેલ અંકો પૈકી સૌથી નાનો અંક શું? તો કે ભાઈ શૂન્ય સિવાય. બરોબર, નાનો અંક કેવો? પણ શૂન્ય સિવાય પ્રથમ લખીને બાકીના અંકો તેની જમણી બાજુ ચડતા ક્રમમાં લખવાથી મળતી સંખ્યા કઈ થશે તો કે ભાઈ નાનામાં નાની હોય. બરોબર, શું થશે? નાનામાં નાની હોય. શૂન્ય સિવાયની આપણે કીધી છે. બરોબર, તો જોઈ લઈએ આપણે તો કે ભાઈ અહીંયા હું એક પ્રશ્ન લખી નાખું તો કે ભાઈ 6 4 2 3 7 અંકોનો ઉપયોગ કરી 5 અંકી સૌથી નાની સંખ્યા કઈ બને? ઓપ્શન એ તમને આપેલ છે તો કે ભાઈ 2 3 4 7 6. ઓપ્શન બી તમારું બને આપેલ છે 23 746. ઓપ્શન સી તમને બને તો કે ભાઈ 23 467 અને ઓપ્શન ડી તમને બને તો કે ભાઈ ઓપ્શન ડી તમારે આપેલો છે તો કે ભાઈ 24,367. શું આપેલા છે તો કે ભાઈ 24,367. બરોબર, તો હવે આપણને શું કીધું છે તો કે ભાઈ પ્રથમ લખવાનું કોને? નાના અંકને શૂન્ય સિવાયના. બરોબર, તો આમાં આપણને કઈ આપેલ છે? નાનો અંક આપણને 2 આપેલ છે. બરોબર, 2 પછી શું કરવાનું તો કે ભાઈ અંકને તેમની જમણી બાજુ પણ કેવો ચડતા ક્રમમાં લખો. તો 2 પછી શું આવે? 3 આવે. 3 પછી શું આવે? 4 આવે. 4 પછી શું આવે? 6 આવે. 6 પછી શું આવે? 7 આવે. તો આપણો જવાબ શું મળશે? 23,467 મળે. શું થશે? 23,467 એટલે ઓપ્શન સી આપણો સાચો પડે. બરોબર, ફરી પાછું જોઈ લઈએ આપણે તો કે ભાઈ કયા અંક આપેલા છે તો કે ભાઈ આપણને અંક આપેલા છે 6 4 2 3 અને 7. પેલા આપણે શું કરશું તો કે ભાઈ નાના અંકને પ્રથમ લખશું, નાના અંકને પ્રથમ અને એના પછી જમણી બાજુ ચડતા ક્રમમાં તમામ અંક. બરોબર, એટલે પેલો કયો થશે? 2 થશે. 2 પછી 3 3 પછી 4 4 પછી 6 અને 6 પછી 7. તો આવી રીતના આપણો જવાબ મળે. બરોબર, ચાલો એના પછી આપણે શૂન્ય વાળો જોઈ લે પ્રશ્ન. બરોબર, શૂન્ય વાળો પ્રશ્ન જોઈ લે તો કે ભાઈ 7 8 3 4 અને 0 અંકોનો ઉપયોગ કરી 5
અંકી સૌથી 5 અંકી સૌથી નાની સંખ્યા કઈ બને? બરોબર, સૌથી નાની સંખ્યા કીધી છે. ઓપ્શન કઈક આ મુજબના આપણને આપેલા છે. ઓપ્શન એ આપેલ છે તો કે ભાઈ 34078. ઓપ્શન બી આપેલ છે 34708. ઓપ્શન સી આપેલ છે 30478 અને ઓપ્શન ડી આપણને આપેલ છે કે ભાઈ 30487. બરોબર, હવે આપણને જો અહીંયા શું કરવાનું છે તો કે ભાઈ એ જ રીતે આપણે સંખ્યા બનાવશું. અંક કયા આપેલા છે તો કે ભાઈ અંક આપણને આપેલા છે 7 8 3 4 અને 0. પેલા આપણે શું કહેશું તો કે ભાઈ નાના અંકને પ્રથમ લખો. શું કહેવાશું? નાના અંકને પ્રથમ લખો. બે સ્ટેપમાં દાખલો આપણે જોઈએ તો ભાઈ નાનો આમાં કયો છે તો ભાઈ 0 છે. બરોબર, 0 ને આપણે લખી નાખશું. પેલા લખી નાખવાનો. બરોબર, પછી શું કરશું આપણે આગળ જોશું. બરોબર, એના પછી તો કે ભાઈ બીજો સ્ટેપ આપણે શું કહેશું તો કે ભાઈ જમણી બાજુ બાકીના અંક કેવા તો કે ભાઈ ચડતા ક્રમમાં લખો. બરોબર, શું થશે તો કે ભાઈ 0 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 7 આવે ને 7 પછી 8 આવે. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો કે ભાઈ 0 આગળ આવશે તો 3478 જ થશે. બરોબર, એટલે આ સંખ્યા કેવી થશે તો કે ભાઈ 4 અંકી થશે. ને આપણને પૂછી છે કેટલી તો કે ભાઈ 5 અંકી પૂછેલી છે. અને કેવી તો કે ભાઈ સૌથી નાની. તો આ જે 0 છે, 0 અને એની બાજુના અંકનો શું કરશું? 0 અને એની બાજુના અંકની સ્થાન અદલ બદલ કરશું. એટલે આપણો જવાબ શું મળશે તો કે ભાઈ 30478 આપણો જવાબ મળશે. શું થશે તો કે ભાઈ 30487 30078. ઓપ્શન સી આપણો જવાબ મળશે. બરોબર, તો આવી રીતના પ્રશ્ન પૂછાય છે નાની મોટી સંખ્યાઓના કે ભાઈ 5 અંક દીધેલા હોય, 6 અંક દીધેલા હોય, 7 અંક દીધેલા હોય, એવી રીતના આપેલા હોય છે. બરોબર, હવે આમાં થોડોક એક વિશિષ્ટ દાખલા આપણે બે જોઈ લઈએ. બરોબર, વિશિષ્ટ દાખલા શું આપે છે? વિશિષ્ટ દાખલામાં કશું નથી, ખાલી થોડુંક ફેરફાર કરીને પૂછે છે. તો પેલો એક આપણે જોઈ લઈએ તો કે ભાઈ 3 2 5 9 અને 7 અંકોનો ઉપયોગથી મોટી યુગ્મ સંખ્યા કઈ બને? બરોબર, મોટી યુગ્મ સંખ્યા કઈ બને આપણને કીધું છે. ઓપ્શન હું નથી લખતો. બરોબર, જોઈએ તો કે ભાઈ કઈ કીધી તો કે 5 અંકી કીધી છે. તો પહેલા તો આપણે અંક લખી નાખશું. શું થશે તો કે ભાઈ 2 3 2 5 9 અને 7 આ અંક આપેલા છે. પહેલા આપણે શું કહીશું તો કે ભાઈ કેવી કીધી છે? મોટી કીધી છે. બરોબર, યુગ્મ ને પછી જોશું મોટી કીધી છે. મોટી સંખ્યામાં આપણે શું કરશું તો મોટી સંખ્યા આપણને શોધવાની કે તો આપણે મોટો અંક પ્રથમ લખશું. શું કરશું તો કે ભાઈ મોટો અંક પ્રથમ લખવાનો. તો કે ભાઈ મોટો અંક પ્રથમ અને એના પછી તો કે ભાઈ એના પછી જમણી તરફ અથવા તો જમણી બાજુ બાકીના અંક ઉતરતા ક્રમમાં બરોબર. હવે અહીંયા આપણો મોટો અંક કયો થશે કે ભાઈ મોટો અંક 9 થશે. બરોબર, એના પછી જમણી બાજુ નાના અંક ઉતરતા ક્રમમાં લખતા જવાના છે. તો 9 પછી શું આવે? 7 આવે. 7 પછી શું આવે તો કે ભાઈ 7 પછી આપણે આવશે 5. 5 પછી શું આવે તો કે ભાઈ 3 અને 3 પછી શું આવે? 2. બરોબર, તો અહીંયા આપણને સંખ્યા મળી 97532. તો આ જ આપણો જવાબ થશે. કેમ તો કે ભાઈ અહીંયા આ જવાબ થવાનો કારણ એ કે અંતે કેવો છે? યુગ્મ છે. યુગ્મ આપણને માગ્યું છે એટલે. બરોબર, જો યુગ્મ માગ્યું એના સંખ્યા અયુગ્મ આવે તો આપણે અયુગ્મ સંખ્યા સાથે બદલ કરવી પડે. બરોબર, તો જોઈએ એવો એક પ્રશ્ન જોઈ લે. અહીંયા તમને યુગ્મ કીધું છે એટલે જોઈએ એક પ્રશ્ન હતા આમાં જોઈ લે તો કે ભાઈ શું 2 4 6 0 1 અને 8 અંકોનો ઉપયોગ કરી 2 4 6 8 અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અયુગ્મ સંખ્યા કઈ બને? બરોબર, સૌથી મોટી અયુગ્મ સંખ્યા કઈ બને? આમાં સૌથી નાની પણ પૂછી શકે. બરોબર, સૌથી મોટીની સંખ્યા સૌથી નાની પણ પૂછી શકે. બરોબર, શું આપેલા છે તો પેલા આપણે અંક લઈ લેશું તો કે ભાઈ
4 6 0 1 અને 8 પેલા શું કરશું તો કે ભાઈ મોટી સંખ્યા કીધી એટલે મોટો અંક પેલા શું કરશું મોટો અંક પ્રથમ અને એના પછી તો કે ભાઈ જમણી તરફ ઉતરતા ક્રમમાં તમામ અંક બરોબર તો પેલો મોટો અંક કયો છે તો કે ભાઈ 8 છે એના પછી તો કે ભાઈ 6 4 એના પછી તો કે ભાઈ 2 1 અને 0 બરોબર હવે જો અહીંયા આપણને માગી છે કેવી અયુગ્મ માગી છે બરોબર અને અહીંયા આપણને મળી કેવી તો કે ભાઈ અહીંયા આપણને મળી યુગ્મ સંખ્યા બરોબર 10 એવી કેવી છે તો કે ભાઈ 10 યુગ્મ છે તો આપણે શું કરશું તો કે કાંઈ નહીં જે સંખ્યા અયુગ્મ હોય એની સાથે આપણે સંખ્યાની ફેરબદલ કરશું બરોબર તો અહીંયા 1 છે તો અહીંયા 1 ના અહીંયા લઈ આવશું 0 ના અહીંયા લઈ જશું એટલે કેટલા થશે તો કે ભાઈ 8,64,201 આપણો જવાબ થશે બરોબર પણ જો યુગ્મ પૂછી હોય તો આ જવાબ આપણો સાચો પડે પણ અહીંયા કેવી પૂછી છે અયુગ્મ પૂછી છે બરોબર હવે એના પછી નવો ટોપિક કા બીજી રીત બરોબર શું કરશું ટોપિક નંબર 2 ટોપિક 2 શું થશે ટોપિક 2 માં તો કે ભાઈ ઓછા અંકની મદદથી વધુ અંકવાળી સંખ્યા બનાવવી બરોબર હવે અહીંયા તમને અંક કેટલા આપેલા છે ઓછા આપેલા છે અને શું કરવાનું થશે વધુ અંકની સંખ્યા બનાવવી પડશે બરોબર પહેલાની થોડીક માહિતી જોઈ લઈએ પછી આપણે સીધા દાખલા ઉપર જશું તો શું કહી કીધું કે ભાઈ આપેલ અંકો માંથી આપણે જોઈ ગયા એવી રીતના જ કરવાનું છે મોટામાં મોટી સંખ્યા તૈયાર કરવા માટે આપેલ અંકોને ઉતરતા ક્રમમાં લખો પહેલાની જેમ સૌથી મોટો અંક કેવો આવશે પ્રથમ લખવાનો અને એના પછી નાના નાના અંકો એના પછીના અંક લખવાનો બરોબર ઉતરતા ક્રમમાં લખવાનું અને સૌથી મોટા અંકનું પુનરાવર્તન કરવું શું થશે તો કે ભાઈ સૌથી મોટા અંકનું આપણે પુનરાવર્તન કરવાનું થશે ચાલો દાખલા તરીકે શું જોશું આપણે તો કે ભાઈ એક પ્રશ્ન જોઈ લે તો કે ભાઈ 4 6 2 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બને બરોબર ઓપ્શન એ તમને આપેલ છે 22 6 24 ઓપ્શન બી આપેલ છે 99 6 42 ઓપ્શન સી આપેલ છે 99 4 62 અને ઓપ્શન ડી આપેલ છે 96 6 42 બરોબર હવે શું કીધું છે તો કે ભાઈ મોટામાં મોટી સંખ્યા મેળવવા માટે તો કે ભાઈ આપેલ અંક પેલા આપણે જોઈ લે શું થશે તો કે ભાઈ 4 6 2 અને 9 પેલા આપણે શું કરશું તો કે ભાઈ પ્રથમ અંક લખશું પ્રથમ અંક કેવો તો કે ભાઈ મોટો અંક લખશું પ્રથમ મોટો અંક લખશું બરોબર તો આમાં મોટો કયો છે તો કે આમાં મોટો 9 છે બરોબર એના પછી તો કે ભાઈ આપણા નિયમ મુજબ જમણી તરફ ઉતરતા ક્રમમાં અંક લખવા જમણી તરફ ઉતરતા ક્રમમાં અંક બરોબર જમણી તરફ આપણે ઉતરતા ક્રમમાં અંક લખશું તો શું થશે તો કે ભાઈ 9 પછી કેટલા આવે તો કે ભાઈ 9 પછી 6 આવે 6 પછી કેટલા આવે 4 આવે 4 પછી કેટલા આવે 2 આવે બરોબર હવે આપણે નિયમ પ્રમાણે શું કરીશું તો કે મોટા અંકનું પુનરાવર્તન કરશું કારણ કે જો અહીંયા આપણને 4 જ સંખ્યા મળી 4 અંકી સંખ્યા મળી 4 અંકી મોટામાં મોટી જે આપણી પાસે માગી છે 5 અંકી સૌથી મોટી સંખ્યા બરોબર તો શું કરશું તો કે ભાઈ મોટી માગી છે એટલે આપણે શું કરશું જે મોટામાં મોટો અંક હોય એને આપણે પુનરાવર્તિત કરી દઈશું એટલે આપણે 99,642 ઓપ્શન બી આપણો જવાબ મળશે સમજાણું બરોબર એવી રીતના શું કરવાનું તો ભાઈ નાના અંકમાં નાની સંખ્યાનું પુનરાવર્તન કરવાનું થશે જોઈ લે ઈ તે આપણે આપેલા અંકો
માંથી નાનામાં નાની સંખ્યા તૈયાર કરવા માટે અથવા બનાવવા માટે આપેલ અંકોને ચડતા ક્રમમાં લખો અને સૌથી નાના અંકને વધારે વાર લખવું. બરોબર. વધારે વાર એટલે આપણને જેટલા અંકી કીધી હોય, 4 અંકી આપેલી અને 5 અંકી પૂછીએ તો 2 વાર લખવું, 5 અંકી આપેલી અને 7 અંકેલી પૂછીએ તો બે વખત લખવું, એક વખત લખવું. એ આપણા અનુસંધાને રહેશે. બરોબર. હવે અહીંયા જોઈ લઈએ આ વસ્તુ પણ. જો શૂન્ય હોય અથવા જો તે પૈકી અંક શૂન્ય હોય તો બનતી સંખ્યામાં ડાબી બાજુથી બીજા સ્થાને શૂન્ય લેવો અને તેને વધારેમાં વધારે વખત લખવું. બરોબર. શું થશે? વધુમાં વધુ વખત આપણે લખવાનો થશે. ચાલો તો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. શું આપેલું છે એક ઉદાહરણ આપણે? તો કે ભાઈ 4, 0, 6 અને 8 અંકોનો ઉપયોગ કરી 5 અંકી નાનામાં નાની સંખ્યા કઈ બને. બરોબર. શું કીધું છે? તો કે ભાઈ નાનામાં નાની સંખ્યા કઈ બને. આપણે ઓપ્શન અહીંયા નહીં જોઈશું, એમને આપણે જોઈએ. શું હશે? તો ભાઈ પેલા આપણને કેટલા આપેલા છે? 4, 0, 6 અને 8 આપેલા છે. પેલા આપણે શું કરશું? તો કે ભાઈ નાનો અંક પહેલા લખશું. શું કરશું? તો કે ભાઈ નાનો અંક પ્રથમ, ત્યાર બધી તો કે ભાઈ બધા અંક કયા ક્રમમાં? તો કે ભાઈ ચડતા ક્રમમાં. બરોબર. અહીંયા જોજો. બરોબર. ચડતા ક્રમમાં લખશું તો શું થશે? તો કે ભાઈ નાનો અંક શૂન્ય છે, શૂન્ય પછી કેટલા આવે? 4 આવે, 4 પછી કેટલા આવે? 6 આવે, 6 પછી કેટલા આવે? 8 આવે. બરોબર. પણ આ તો 3 અંકી સંખ્યા થશે. આપણને પૂછી છે 5 અંકી સંખ્યા, તો ન થશે. તો આમાં નાના આપણે 4 અંકી સંખ્યા મેળવીએ તો શું થશે? તો કે ભાઈ આ 4 ને આપણે 0 ના સ્થાને લઈ જશું, 0 ને આપણે 4 ના સ્થાને લઈ જશું એટલે કેટલા મળશે? તો કે ભાઈ 4068 આપણી નાનામાં નાની સંખ્યા મળે. બરોબર. હવે આપણને તો કે 5 અંકી કીધી, આ કઈ થશે? તો કે ભાઈ 4 અંકી થશે. તો મેં શું કીધું હતું કે ભાઈ શૂન્ય ને વધારેમાં વધારે વખત લખવું, અથવા જેટલી વખત આપણી સંખ્યા બની જાય એટલી વખત લખવું. તો અહીંયા કેટલી 4 અંકી છે? આપણને 5 અંકી કરવાની છે. કેટલા અંકી? તો કે ભાઈ 5 અંકી કરવાની. તો શું કરશું? 40,068 આપણો જવાબ બનશે. બરોબર. તો આ રીતના આપણે સંખ્યા કરવાની છે. મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો આપણે મોટી સંખ્યાને પુનરાવર્તિત કરશું. નાનામાં નાની સંખ્યા કીધી હોય તો નાની સંખ્યાને, પરંતુ નાની સંખ્યામાં શૂન્ય આપેલો હોય તો શૂન્યને જ આપણે પુનરાવર્તિત કરશું. એના સિવાયના બીજા કોઈ ઓલાને કરશું નહીં. બરોબર. હવે આમાં વિશિષ્ટ પ્રકારના દાખલા પૂછાય છે ક્યારેક. બરોબર. એક બે પણ આપણે જોઈ લઈએ. શું પૂછાય છે? તો કે ભાઈ આવી રીતનો એક દાખલો આવી જાય. તો કે ભાઈ 4, 0, 1 થી બનતી સૌથી મોટી અને નાની સંખ્યાનું ગુણનફળ શું મળે. બરોબર. થોડોક પ્રશ્ન અઘરો છે પણ તમને પૂછાય તો આવડવો જોઈએ. જો કે ઓમ જોવા જાવ તો તમને ગુણાકાર એટલા ફાવતા જ હશે જેથી કરીને તમે નવોદયની એક્ઝામમાં અહીંયા સુધી પહોંચ્યા છો કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો. બરોબર. એટલે આ સંખ્યા તમારા માટે સાવ સહેલી છે. પહેલા તો આપણે શું કરીશું? તો કે ભાઈ 401 ની સૌથી મોટી અને સૌથી નાની. તો શું થશે? 401 ની સૌથી મોટી સંખ્યા કઈ થશે? મોટી સંખ્યા થાય કઈ? તો કે ભાઈ 401 માં આપણને મોટે તો કે ભાઈ મોટો અંક પ્રથમ, એના પછી ઉતરતા ક્રમમાં તમામ અંક લખવાના. બરોબર. અને નાની સંખ્યામાં તો કે ભાઈ નાની સંખ્યામાં 401 આપેલા છે તો કે ભાઈ નાનો અંક પ્રથમ, એના પછી અને એના પછી ચડતા ક્રમમાં સંખ્યા લખી. પણ આ 414 કેટલી થઈ જશે? નહીં થશે. તો આમાં શું કરશું? 1 ને 0 ના સ્થાને, 0 ને 1 ના સ્થાને બદલાવતું એટલે 104 આવશે. હવે કાંઈ નથી કરવાનું. તો કે ભાઈ 410 ગુણ્યા 104 કરવાનું છે. 410 ને ઉપર ન લખાય, નીચે લખાય ને પાછળ 0 ઉમેરી દેશે. શું થશે? તો કે ભાઈ 0 મૂકશું, ચોકે ચોકે 16 નો છગડો, વધી પીડી 1, 4 0 0 અને 1 નો
1 4 એકા 4 હવે શું થશે તો કે ભાઈ 4 એકુ 4 0 ના 0 અને 1 એકા 1 સરવાળો કરશું તો કે ભાઈ 0 ના 0 4 ના 4 6 ને 0 6 1 ને 1 2 અને 4 ના ઉતરશે 4 એટલે આપણો જવાબ કેટલો આવશે તો કે ભાઈ 42,640 આપણો જવાબ આવશે 42,640 એટલે ઓપ્શન એ આપણો જવાબ બને બરોબર। હવે આમાં બીજા એક પ્રકારનો આપણે દાખલો જોઈ લઈએ કે જે પૂછાય છે શું તો કે ભાઈ 3 4 8 0 અને 1 ની મદદથી બનતી 5 અંકની સૌથી મોટી વિષમ સંખ્યા અને સૌથી નાની સમ સંખ્યા વચ્ચે તફાવત શું આવે અથવા તફાવત શું હશે બરોબર। ઓપ્શન આપણને આપેલા છે તો કે ભાઈ 42,640 ઓપ્શન બી આપેલ છે 40,242 ઓપ્શન સી આપેલા છે 40,140 અને ઓપ્શન ડી આપેલ છે 42,240 આપણને આપેલો છે બરોબર। તો હવે શું કરશું તો કે ભાઈ આપણને અંકો આપેલા છે પહેલા તો આપણે મોટી સંખ્યા મેળવીશું મોટી અને કેવી તો કે ભાઈ મોટી અને વિષમ સંખ્યા મોટી વિષમ અથવા તો એકી સંખ્યા મેળવશું બરોબર। શું આપેલા છે તો કે ભાઈ 3 4 8 0 અને 1 બરોબર। પહેલા આપણે મોટી સંખ્યા મેળવવા માટે મોટો અંક પહેલા લખશું અને બાકીના અંક ઉતરતા ક્રમ બાકીના અંક શું કરશું તો કે ભાઈ ઉતરતા ક્રમમાં ગોઠવી નાખશું તો 8 પછી 4 પછી 3 પછી 1 અને પછી 0 બરોબર। તો આપણને વિષમ સંખ્યા માંગી છે આ કઈ આવી તો કે ભાઈ આ સમ આવી સમ ન ચાલે તો આને આપણે શું કરશું 0 ને 1 ના સ્થાને અને 1 ને 0 ના સ્થાને લઈ જશું એટલે કેટલા આવશે તો કે ભાઈ 84,301 આપણી સંખ્યા કઈ મળે તો કે ભાઈ મોટી વિષમ સંખ્યા મળે। હવે તો કે ભાઈ આપણે નાનામાં નાની સંખ્યા જોઈએ અથવા તો નાની સમ સંખ્યા કીધી છે કેવી કીધી નાની સમ બરોબર। તો શું થશે તો કે ભાઈ 3 4 8 0 અને 1 તો શું કરશું તો કે ભાઈ નાનો અંક પહેલા 0 આપેલો છે તે છતાં આપણે લખી નાખશું શું કરશું 0 1 3 4 અને 8 બરોબર। પણ આ કેવી થશે 4 અંકી છે ને આપણે 5 અંકી કરવાની કીધી છે તો શું થશે તો કે ભાઈ આને 0 ને 1 ના સ્થાને અને 1 ને 0 ના સ્થાને લઈ જશું તો કઈ આવશે 10,348 આવશે। હવે આપણને કેવી કીધી છે તો કે ભાઈ સમ કીધી છે ને આ સમ જ છે બરોબર। તો આપણી નાની સમ સંખ્યા મળી ગઈ। હવે શું કરશું તો કે ભાઈ નાની સમ સંખ્યા મળી ગઈ હવે આપણને શું પૂછ્યું છે તો કે ભાઈ તફાવત પૂછેલો છે શું થશે તો કે ભાઈ 84,301 માઇનસ 10,348 બરોબર આપણને જવાબ મળી જશે। શું થશે તો કે ભાઈ 1 માંથી 8 ન જાય 10 કો લેશું 10 ને 11 માંથી 8 જાય તો કેટલા વધે 3 વધે 9 નું ન જાય એટલે 9 લેશું 9 માંથી 4 જાય તો કેટલા આવશે 5 આવશે બરોબર। ફરી પાછું તો કે ભાઈ 2 લેશું બરોબર 3 માંથી 1 જાય તો 2 2 માંથી 3 ન જાય એટલે ફરી પાછા 10 કો લેશું 12 માંથી 3 જાય એટલે 9 બાજુમાં 10 કો પૂરો કરશું 3 આવશે 3 માંથી 0 જાય એટલે 3 અને 8 માંથી 1 જાય એટલે 7 આપણો જવાબ આવે તો આપણો શું થશે જવાબ થશે 73,953 આપણો જવાબ થશે બરોબર। હવે અહીંયા ઓપ્શન લખવામાં ભૂલ થઈ શકે ઓપ્શન હું લખી નાખું તો કે ભાઈ ઓપ્શન આપણે આપેલા છે ઓપ્શન એ તો કે ભાઈ 75,645 ઓપ્શન બી છે 72,183 ઓપ્શન સી છે 73,953 અને ઓપ્શન ડી છે 74,818 બરોબર। આપણો કેટલો છે તો કે ભાઈ 73,953 આપણો સી જવાબ થશે બરોબર। હવે આવી રીતના વિશિષ્ટ દાખલા પણ પૂછાઈ શકે છે બરોબર। હવે અંતિમ દાખલો આ એક પ્રકારનો જોઈ લઈએ આ ટોપિક નો આપણે અંતિમ દાખલો જોઈ લઈએ તો કે ભાઈ કેવા પ્રકારનો આપણે જોશું તો કે ભાઈ 2 4 6 0 1 અને 8 અંકોનો ઉપયોગ કરી બનતી સૌથી નાની અને મોટી સંખ્યાનો તફાવત શું આવે બરોબર। ઓપ્શન નથી આપેલા બરોબર બીજે ક્યાંકથી લીધો છે જૂનો પ્રશ્ન નહીં હશે કાકો જગ્યાએ લખેલો હોય છે ને
બરોબર જોઈએ તો કે ભાઈ પેલા તો આપણને શું કીધું સૌથી નાની અને મોટી, તો પેલા આપણે સૌથી મોટી જોઈએ. બરોબર, સૌથી મોટી કેટલી આપેલી છે તો કે ભાઈ 2 4 6 0 1 અને 8. બરોબર, આપણા નિયમ પ્રમાણે શું કરશું, મોટો અંક પેલા અને બાકીના અંકોને શું કરશું, ઉતરતા ક્રમમાં લખી નાખશું. તો શું થશે તો કે ભાઈ 8, 8 પછી કેટલા આવે તો કે ભાઈ 6 આવે, 6 પછી કેટલા આવે 4 આવે, 4 પછી 2 પછી 1 પછી 0. આપણું કેટલું થશે તો કે ભાઈ 8,64,201 થશે. એવી રીતના આપણે સૌથી નાની સંખ્યા તો કે ભાઈ શું આપેલી છે તો કે ભાઈ 2 4 6 0 1 અને 8. આમાં બંને અલગ અલગ સંખ્યા ક્યારે નહીં, એક જ સંખ્યામાંથી સરવાળા બાદબાકી પૂછશે. બરોબર, શું કરશું તો કે ભાઈ મોટી નાની સંખ્યાને પેલા અને બાકીની ને ચડતા ક્રમમાં લખશું. તો શું થશે તો કે ભાઈ 0 1 2 4 6 અને 8. પણ આ કઈ થશે તો કે ભાઈ 5 અંકી થશે, 6 અંકી ન થાય. તો 6 અંકી બનાવવા માટે શું કરશું, 0 ને આગળ લઈ આવશું ને 1 ને પાછળ લઈ જશું. એટલે કેટલો જવાબ આવશે તો કે ભાઈ 1,02,468. બરોબર, આનો આપણે બાદબાકી કરીએ 8,64,210 માઇનસ 1,02,468. બરોબર, હવે તમને જયારે પણ તફાવત કીધો હોય ને ત્યારે તફાવતમાં ધ્યાન રાખવાનું, મોટામાંથી જ નાની સંખ્યા બાદ કરવાની. શું થશે મોટામાંથી નાની સંખ્યા તો કે ભાઈ 10 માંથી 8 જાય તો 2, અહીંયા દસકો પૂરો કરશું, ભાગ આગળ નહીં વધશે, ફરી પાછો દસકો લેશું, 10 માંથી 6 જાય તો 4 વધે, અહીંયા 1 ફરી પાછું નહીં ચાલશે એટલે 10 લેશું, 11 માંથી 4 જાય એટલે 7, અહીંયા આપણે દસકો પૂરો કરશું, 3 માંથી 2 જાય એટલે 1, પછી 6 માંથી 0 જાય એટલે 6 અને 8 માંથી 1 જાય એટલે 7. એટલે આપણો જવાબ કેટલો આવશે 7,61,742 આપણો જવાબ આવશે. બરોબર, તો આવી રીતના અલગ અલગ પ્રશ્નો પૂછાય છે. બરોબર, હવે અંતિમ આજનો આપણો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય કે ભાઈ વધુમાં વધુ કેટલી સંખ્યા બને. શું તો કે ભાઈ વધુમાં વધુ કેટલી સંખ્યા બને. બરોબર, પ્રશ્ન ઉપરથી સીધું લઈએ તો કે ભાઈ 8 5 4 9 અંકોનો ઉપયોગ કરી 4 અંકની વધુમાં વધુ કેટલી સંખ્યાઓ બને. બરોબર, ઓપ્શન એ 18, ઓપ્શન બી 20, ઓપ્શન સી 24, ઓપ્શન ડી 28. બરોબર, તો શું થશે આના માટેનો સૂત્ર છે, શું છે સૂત્ર તો કે ભાઈ આના માટેનો સૂત્ર છે n ફેક્ટોરિયલ, જ્યાં n બરાબર શું થશે તો કે ભાઈ જ્યાં n બરાબર અંકોની સંખ્યા, અંકોની સંખ્યા. હવે અહીંયા આપણને કેટલા આપેલા છે તો ભાઈ 4 અંકી આપેલી છે, તો શું થશે 4 ફેક્ટોરિયલ થશે. હવે ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત, ફેક્ટોરિયલ એટલે આનો મતલબ શું થશે, આનો મતલબ શું થશે તો કે ભાઈ ક્રમ ગુણિત. બરોબર, પણ ક્યાં સુધી 1 સુધી. બરોબર, એટલે શું થશે 4 ફેક્ટોરિયલ તો કે ભાઈ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. શું થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 તેરી 12, 12 દુ 24 ને 24 એકા 24. એટલે આપણો જવાબ કેટલો આવશે 24 આપણો જવાબ આવશે. બરોબર, હવે એના પછી આમાં એક પ્રકાર છે કે ઈ થોડોક દાખલો ક્યારેક પૂછાઈ જાય તો આપણને આવડવો જોઈએ. તો કે ભાઈ 9 8 અને 0 અંકોનો ઉપયોગ કરી 3 અંકી કેટલી સંખ્યા બનાવી શકાય. બરોબર, ઓપ્શન એ આપેલ છે 4, ઓપ્શન બી આપેલ છે 7, ઓપ્શન સી આપેલ છે 8 અને ઓપ્શન ડી આપેલ છે 10. બરોબર, હવે અહીંયા શું કીધું તો કે ભાઈ 3 અંક આપેલા છે અને 3 અંકી જ બનાવવાની કીધી છે. બરોબર, શું થશે તો કે ભાઈ 3 અંકી સંખ્યા બનાવવા માટે આપણે n ફેક્ટોરિયલ કરશું. તો શું થશે 3 ફેક્ટોરિયલ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુને 6. પણ આપણો 6 જવાબ સાચો નથી. શું થશે તો કે ભાઈ 0 આપેલું છે, એટલે એવી સંખ્યા હશે કે જેમાં 0 આગળ આવશે તો એ તો સંખ્યા આપણને બાદ કરવી પડે ને. તો એના માટેનું શૂન્ય બાદ કરવા માટેનું આપણું સૂત્ર છે, અથવા તો શૂન્ય માટેનું સૂત્ર, શૂન્ય માટે સૂત્ર શું છે તો કે ભાઈ કુલ સંખ્યા ભાગ્યા કુલ અંક. હવે અહીંયા આપણી કુલ સંખ્યા કેટલી આવી તો કે ભાઈ કુલ સંખ્યા 6 આવી અને કુલ અંક આપણા કેટલા છે તો કે ભાઈ કુલ અંક આપણા 3 છે. એટલે શું થશે 3 દુ
6 તો આપણી શૂન્યવાળી સંખ્યા કેટલી થશે? 2 થશે. હવે 6 માંથી આપણે 2 બાદ કરશું એટલે 4 આપણો જવાબ સાચો પડશે. બરોબર. શું થશે? તો કે ભાઈ 4 આપણો જવાબ સાચો પડે. કારણ શું? તો કે ભાઈ શૂન્ય હોય સંખ્યા હું લખું તો કે ભાઈ 0 998 લખું તો એ 2 અંકિત થઈ જાય એટલે આપણે શૂન્યને બાદ કરવી તો પડે. તો શૂન્યવાળી કેટલી? તો કે ભાઈ 098 અને 089 બે સંખ્યા થશે. બરોબર. એટલે એ વસ્તુ ધ્યાને દઈ આ સૂત્રથી ઉપયોગ 3 અંકી છે એટલે વાંધો નથી, વધારે અંક હોય તો ઘણું અઘરું પડી જાય. હવે આગળ જોઈએ આપણે અંતિમ ટોપિક અંકોના સ્થાનની અદલા બદલી. બરોબર. હવે આપણે અંકોના સ્થાનની અદલા બદલી આપી ગઈ, એના પ્રશ્ન પૂછ્યા હોય તો કેવા થશે? આવે છે એટલે આઈએમપી તમારા પાસ થશે. સીધો હું પ્રશ્ન જ લખું. 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 6 છે. તે સંખ્યામાં 18 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાન બદલાઈ જાય છે તો તે સંખ્યા કઈ છે? બરાબર. ઓપ્શન એ આપેલ છે 33, ઓપ્શન બી આપેલ છે 51, ઓપ્શન સી આપેલ છે 42 અને ઓપ્શન ડી આપેલ છે 24. બરાબર. હવે આપણને શું કીધું છે? તો કે ભાઈ બે અંકોનો સરવાળો કેટલો થાય છે? 6 થાય છે. ત્યાં 3 ને 3 6 થાય છે, 5 ને 1 6 થાય છે, 4 ને 2 6 અને 2 ને 4 6 થાય છે. બરોબર. તો હવે આપણે સંખ્યામાં કેટલા ઉમેરીએ? તો કે ભાઈ 18 ઉમેરશું તો સંખ્યા કેવી થઈ જશે? તો કે ભાઈ અદલ બદલ થઈ જાય. તો આપણે શું કરશું? તો કે ભાઈ 33 + 18 કરો કેટલા આવે? તો કે ભાઈ 8 9 10 11 નો એકડો વધી પડી 3 ને 1 4 ને 1 5 51 થઈ જાય. તો કે ભાઈ 33 ના 51 થાય એટલે ઓપ્શન એ ન આવે. 51 માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થશે? તો કે ભાઈ 8 ને 1 9 અને 5 ને 1 6 થવા કેટલા જોઈએ? 15 થવા જોઈએ, પણ થાય છે કેટલા? 69. એટલે ઓપ્શન બી પણ નથી. ઓપ્શન સી માં આપણે જોઈએ તો કે ભાઈ 42 + 18 કરીએ તો શું થશે? 8 ને 2 10 ની 0 વધી પડી 4 ને 2 6 એટલે આપણો જવાબ કેટલો આવશે? 0 6. તો એ પણ ન આવે. બરોબર. પણ 24 માં હવે આપણે જોઈ લે તો કે ભાઈ 24 માં આપણે 18 ઉમેરીએ તો કેટલા થશે? 6 ને 4 8 ને 4 12 રહ્યો બગડો વધી પડી 1 2 ને 2 4. શું થયું? તો ભાઈ 24 ના કેટલા થઈ ગયા? 42 થઈ ગયા. અંકોના સ્થાનની અદલા બદલી થઈ ગઈ એટલે ઓપ્શન બી આપણો જવાબ, ઓપ્શન ડી આપણો જવાબ થાય. બરોબર. હજુ એક પ્રશ્ન આનો જોઈ લે. એટલું બધું અઘરું નથી, ખાલી સંખ્યા ઉમેરવાની જ થશે. શું થશે? તો કે ભાઈ બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 15 છે. તે સંખ્યામાં 27 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોના સ્થાનની અદલા બદલી થાય છે તો તે સંખ્યા કઈ? બરોબર. અંકોના સ્થાનની અદલા બદલી થાય છે કે અંકો બદલાઈ જાય છે, જે કે એ તમારું સરખું જ થશે. બરોબર. શું થશે? તો કે ભાઈ ઓપ્શન આપેલા છે. આ સવાલ ઓપ્શન ઉપરથી જ થશે એટલે ઓપ્શન આપું છું. 78 ઓપ્શન બી થશે, 87 ઓપ્શન સી થશે, 69 અને ઓપ્શન ડી થશે 96. બરોબર. જોઈ લ્યો. તમામનો 15 આવવો જોઈએ. 15 ન આવતો એને બાદ કરી દેવાના થશે 7 ને 8 15, 8 ને 7 15, 6 ને 9 15 અને 9 ને 6 15. હવે શું કરશું? તો કે ભાઈ 27 ઉમેરવાથી શું થશે? સ્થાન બદલાઈ જશે. બરોબર. તો હવે આના 78 87 ની જોવાની જરૂર નથી, કારણ કે 87 માં તમે 27 ઉમેરશો તો સંખ્યા વધી જશે. થવા કેટલા જોઈએ? 78 થવા જોઈએ એટલે ઓપ્શન બી નહીં આવશે. 96 માં શું થશે? તમે 27 ઉમેરશો તો શું થઈ જશે? સંખ્યા 100 ને માથે આવી જશે એટલે ઓપ્શન ડી એ નહીં આવશે. આપણી પાસે વધ્યા ઓપ્શન 2. બરોબર. જોઈએ તો કે ભાઈ 78 માં આપણે 27 ઉમેરીએ તો કેટલા થાય? તો કે ભાઈ 78 માં 27 ઉમેરવાથી પણ આપણો ઓપ્શન સ્થાનના અદલા બદલી નહીં થશે. જોઈ લે. 7 ને 8 15 નો 5 વધી પડી 1 7 ને 2 9 ને 1 10 કેટલા આવે? 105 એટલે ન આવે. ઓપ્શન સી જ આપણો સાચો થશે. 69 માં 27 ઉમેરી જુઓ શું થશે? 7 9 ને 1 10 10 ને 6 16 નો 6 વધી પડી 1 6 ને 3 9 96 આપણો જવાબ આવી ગયો. તો કે ભાઈ 69 હતા એમાં 96 થઈ ગયા. બરોબર. હવે કશું કરવાનું નથી, ખાલી સરવાળો જ કરીને જવાબ મેળવવાનો થશે. બરોબર. હવે આમાંના આનો આપણે અંતિમ ચેપ્ટરનું અંતિમ
દાખલો શું આપેલો છે તો કે ભાઈ અંકોના સ્થાનની અંતિમ ટોપિકમાં શું છે તો કે ભાઈ અંક બદલાવાથી બનતી નવી અને મૂળ સંખ્યાનો તફાવત શું થશે તો કે ભાઈ નવી અને જૂની સંખ્યાનો તફાવત જ મેળવવાનો છે. શું એક સવાલ આપણે જોઈ લઈએ કે ભાઈ 73,214 માં 7 અને 4 ના સ્થાનની અદલા બદલી કરતા બનતી સંખ્યા અને નવી સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો મળે? બરોબર. ઓપ્શન 2 આપેલા છે 29,887, ઓપ્શન બી આપેલ છે 29,897, ઓપ્શન સી આપેલ છે 29,997 અને ઓપ્શન ડી આપેલ છે 87,897. બરોબર. કાંઈ નથી કરવાનું તો કે ભાઈ આપણને સંખ્યા કઈ આપેલી છે 73,214 માં શું કરે 7 અને 4 ના સ્થાનની અદલા બદલી. 321 તો બરોબર જ છે, 7 ના સ્થાને 4 જાય છે અને 4 ના સ્થાને 7 આવે છે અને તફાવત મેળવવાનું કીધું છે. મેં પેલા પણ કીધું એમ તો કે ભાઈ તફાવત શોધવાનું કે ત્યારે આપેલ સંખ્યાનું આપણે મોટામાંથી નાની બાદ કરવાની થશે. 14 માંથી 7 જાય તો 7 વધે, 0 માંથી 9 જાય એટલે 10 માંથી 1 જાય તો 9 વધે, 1 આવે, દસકો પૂરો કરતા ન થાય એટલે 11 માંથી 2 જાય એટલે 9 વધે, ફરી પાછો અહીંયા આપણે દસકો પૂરો કરશું 2 માંથી 3 ન જાય એટલે 10, 12 માંથી 3 જાય એટલે 9. હવે અહીંયા દસકો પૂરો કરશું શું આવશે 7 માંથી 1 જાય 6, 6 માંથી 4 જાય એટલે 2. આપણો જવાબ કેટલો આવશે 29,997 એટલે આપણો ઓપ્શન સી સાચો પડે. બરોબર. આવા જ પ્રશ્ન આમાંથી પૂછાય છે, આના સિવાયના બીજા કોઈ પ્રશ્ન પૂછાતા નથી. અહીંયા આપણે સંખ્યા જ્ઞાનનું ચેપ્ટર કયો કે અંકોનું ચેપ્ટર કયો કે જેમાં મહત્વના દાખલાઓ પૂછાય છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. બરોબર. અને આજના વિડીયોનું પણ અહીં આપણે અંત કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. અને વિડીયો જો તમને ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો જેથી તેઓ લોકો પણ આ વસ્તુનો લાભ મેળવી શકે. અને જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવું. ત્યાં શોર્ટ્સમાં નાના નાના પ્રશ્નો મૂકું છું દરરોજ. બરોબર. જે જોઈને પણ તમારી તૈયારી સારી થઈ જશે. બરોબર. તો ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ન ભૂલતા, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આવતા વિડીયોમાં આપણે મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.